વિટામિન ડી હાડકાને મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે, પણ શું તમે જાણો છો વિટામિન ડી તમારા બ્રેન માટે એટલે કે તમારા દિમાગ માટે પણ એટલું જ જરૂરી છે, એટલું જ મહત્વનું છે। વિટામિન ડી ની કમીથી તમારા હાડકાને તો ઇફેક્ટ થાય જ છે, પણ સાથે સાથે એની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર થતી હોય છે। અને વિટામિન ડી ની કમીના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે, માનસિક સમસ્યાઓ આવતી હોય છે। વિટામિન ડી અને દિમાગ આ બંને વચ્ચે શું કનેક્શન છે એ જાણવું ખૂબ જરૂરી છે। તો વિટામિન ડી જે છે એ આપણા દિમાગની અંદર ન્યુરો પ્રોડક્ટિવિટી અને એન્ટી ઇન્ફ્લેમેટરીની ભૂમિકા નિભાવે છે, અને સાથે સાથે આપણા દિમાગની અંદર સેરેટોનિન હોર્મોન સિક્રેશન વધારવાનું પણ કામ કરે છે, અને ન્યુરોન્સ વચ્ચે કનેક્શન બનાવી રાખવાનું કામ કરે છે, અને આપણા દિમાગની અંદર યાદ રાખવાની એટલે કે પ્લાસ્ટિસિટી એટલે કે યાદ રાખવાની શીખવાની ક્ષમતામાં પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે। અને જ્યારે આપણા શરીરની અંદર વિટામિન ડી ની કમી વર્તાય છે ત્યારે ડેમેશિયા, અવસાદ અને એવા ઘણા બધા માનસિક પ્રોબ્લેમો જે છે એ ઊભા થતા હોય છે, અને આપણને માનસિક રીતે ગંભીર પ્રોબ્લેમો આપણા શરીરની અંદર પ્રવેશી જતા હોય છે, અને એ આપણને ઇફેક્ટ કરતા હોય છે। તો એવા કયા કયા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, એવી માનસિક કઈ કઈ સમસ્યાઓ વર્તાય છે એના વિશે પણ આપણે સમજી લઈએ। વિટામિન ડી જ્યારે ઓછું થાય છે ત્યારે દિમાગમાં એમિલોઇડ પેપ્ટાઇડ્સ નું જમાવ જે છે એ વધવા લાગે છે, અને જેના કારણે અલ્ઝાઇમર ડિસીઝ નું કારણ ઊભું થાય છે। અને પેપ્ટાઇડ્સ જે છે એ દિમાગના જે સેલ હોય છે એને પણ નુકસાન પહોંચાડે છે, અને એના કારણે આપણી યાદશક્તિ જે છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે, અને કોગ્નેટિવ જે ફંક્શન છે એના ઉપર પણ એની અસર થતી હોય છે। અને વિટામિન ડી સેરેટોનિન અને ડોપામાઇન જે ન્યુરોટ્રાન્સમીટર્સના સિક્રેશનને કંટ્રોલ કરતા હોય છે એના ઉપર પણ એની ઇફેક્ટ થતી હોય છે, કેમ કે સેરેટોનિન અને ડોપામાઇન ઓછા થઈ જાય છે, અને એ હેપી હોર્મોન પણ છે, અને એ ઓછા થઈ જવાના કારણે ડિપ્રેશન, ચિંતા, મૂડ બદલાઈ જવો એટલે કે મૂડ ડિસઓર્ડર આવા બધા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે। અને એક સ્ટડીઝની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકોની અંદર વિટામિન ડીનું સ્તર ઓછું હોય છે એ લોકો ડિપ્રેશનનો જલ્દી શિકાર થતા હોય છે, એમની અંદર ડિપ્રેશનના લક્ષણો જોવા મળતા હોય છે। અને વિટામિન ડી જે છે એ ઓપ્ટિઝમ અને ન્યુરો ડેવલપમેન્ટ માટે પણ ખૂબ જ મહત્વનું હોય છે। જો વિટામિન ડીની કમી વર્તાય છે તો ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર જોવા મળે છે, અને ખાસ કરીને પ્રેગ્નન્સી સમયે મહિલાઓની અંદર જો વિટામિન ડી ઓછું હોય તો એની અસર તેના બાળકના દિમાગના વિકાસ પર થતી હોય છે, અને એના બાળકના બ્રેનનું ડેવલપ જેટલું સારી રીતે થવું જોઈએ એટલું સારી રીતે થતું નથી। અને સ્ટડીઝનું પણ કહેવું છે કે ઓપ્ટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે કે ASD આ પ્રકારનું ન્યુરોલોજીકલ વિકારોનું જોખમ જે છે એ વધી જતું હોય છે। વિટામિન ડીની ઉણપના કારણે સિઝોફ્રેનિયા, સાયકોટિક ડિસઓર્ડર આ વધવાની સંભાવના વધી જતી હોય છે, કારણ કે એક સ્ટડીની અંદર એવું જાણવા મળ્યું છે કે વિટામિન ડીની કમી જે લોકોના અંદર હોય છે એમને સેઝોફ્રેનિયા જેવા મેન્ટલ ડિસઓર્ડરનો ખતરો વધી જતો હોય છે। અને વિટામિન ડી દિમાગમાં ન્યુરો ટ્રાન્સમિશનને બેલેન્સ રાખવાનું કામ કરતું હોય છે, અને સાથે સાથે માઇગ્રેન અને સિરદર્દ એટલે કે માઇગ્રેન અને માથાના દુખાવામાં પણ વિટામિન ડી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। જો વિટામિન ડીની ઉણપ હોય તો ન્યુરો ઇન્ફ્લેમેશન વધી જાય છે, અને એના કારણે માઇગ્રેન અને લગાતાર માથાના દુખાવાની સમસ્યા જોવા મળતી હોય છે। અને વિટામિન ડીની કમીના કારણે શરીરની અંદર અમુક લક્ષણો પણ જોવા મળે છે, જેમ કે વારંવાર થાક લાગી જાય છે, કમજોરી લાગે છે, યાદાશત ઓછી થઈ જાય છે, ડિપ્રેશન, ચીડચીડાપન જોવા મળે છે, ઊંઘ ઓછી આવે છે, માંસપેશીઓની અંદર દુખાવો રહે છે, વારંવાર ઇન્ફેક્શન થઈ જાય છે। આ બધા લક્ષણો છે કે જે આપણા શરીરની અંદર વિટામિન ડીની ઉણપ છે એવું આપણને બતાવી રહ્યા છે। વિટામિન ડીની ઉણપને ઓછી કરવા માટે આપણે તડકામાં બેસવું જોઈએ, તડકામાં ચાલવું જોઈએ,
એટલે કે સવારના સૂર્યના કિરણો આપણે લઈશું 8 થી 10 વચ્ચેના, એ આપણા શરીરની અંદર નેચરલી વિટામિન ડી નું પ્રોડક્શન વધારશે. અને સાથે સાથે ખાવાની અંદર પણ વિટામિન ડી વાળા ફ્રૂટ, ફળો છે, શાકભાજી છે, એ આપણે સામેલ કરવા જોઈએ. દૂધ, પનીર, ઈંડાની જે જરદી આવે છે, આ બધી વસ્તુઓ આપણે લઈશું તો આપણા શરીરની અંદર વિટામિન ડી ની માત્રા વધશે. અને સાથે સાથે સપ્લિમેન્ટ પણ આપણે લઈ શકીએ છીએ, કેમ કે રોજનું આપણને 1000 થી 2000 યુઆઈ જેટલા મતલબ કે વિટામિન ડી ની જરૂર પડતી હોય છે. એટલે વિટામિન ડી આપણે સપ્લિમેન્ટ દ્વારા પણ મેળવી શકીએ છીએ. અને જ્યારે આપણા શરીરની અંદર ગંભીર પ્રમાણમાં વિટામિન ડી ની કમી વર્તાય છે ત્યારે ડોક્ટર્સ આપણને હાઈ ડોઝ આપીને પણ વિટામિન ડી કવર કરતા હોય છે. અને એ સાથે સાથે જ આપણે દર વર્ષે વિટામિન ડી ના રિપોર્ટની જાંચ કરવાવી જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણા શરીરની અંદર પૂરતી માત્રામાં વિટામિન ડી છે કે નહીં. અને વિટામિન ડી માટે બેસ્ટ ઓપ્શન આપણા માટે સપ્લિમેન્ટ છે. સપ્લિમેન્ટ લઈશું અને એમાં પણ બેસ્ટ સપ્લિમેન્ટ હશે તો આપણને ઓફિસલી એનું સરસ મજાનું રિઝલ્ટ મળવાનું છે. જો તમે પણ વિટામિન ડી ની કમીથી પરેશાન છો, કયા સપ્લિમેન્ટ લેવા જોઈએ એના વિશે વિચારી રહ્યા છો, કન્ફ્યુઝ છો, તો તમે મારું જરૂરથી સંપર્ક કરી શકો છો. હું તમને ગાઈડ કરીશ કે કયા વિટામિન્સ સપ્લિમેન્ટ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.